નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીકેના 25 પ્રશ્નો વિશે। તો મિત્રો વિડીયો પૂરો જોજો, કંઈક નવા પ્રશ્નો જાણવા મળશે। તો મિત્રો ચાલુ કરીએ જીકેના પ્રશ્નો। પહેલો પ્રશ્ન છે, નવલખા મહેલ ક્યાં આવેલો છે? નવલખા મહેલ ક્યાં આવેલો છે? તો મિત્રો તેનો જવાબ છે રાજકોટ। બીજો પ્રશ્ન, રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્ય તંત્ર મેળવવા માટે થયેલો સત્યાગ્રહ એટલે કયો સત્યાગ્રહ? તો મિત્રો તેનો જવાબ છે રાજકોટ સત્યાગ્રહ 1938-39। ત્રીજો પ્રશ્ન, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે કઈ નગરી? સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે કઈ નગરી? તો તેનો જવાબ છે ભાવનગર। ચોથો પ્રશ્ન, બ્રહ્મકુંડ અને ગૌતમ કુંડ ક્યાં આવેલા છે? બ્રહ્મકુંડ અને ગૌતમ કુંડ ક્યાં આવેલા છે? તો મિત્રો તેનો જવાબ છે સિંહોર, ભાવનગર। પાંચમો પ્રશ્ન, ગોરસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ગોરસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો મિત્રો તેનો જવાબ છે રાજકોટ। છઠ્ઠો પ્રશ્ન, જૂનાગઢમાં કયા બે સ્તૂપો આવેલા છે? જૂનાગઢમાં કયા બે સ્તૂપો આવેલા છે? તો મિત્રો તેનો જવાબ છે બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ। બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ। સાતમો પ્રશ્ન, ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો મિત્રો તેનો જવાબ છે ભાવનગર જિલ્લામાં। આઠમો પ્રશ્ન, કુવાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં કયા જિલ્લાનું સ્થાન પ્રથમ છે? કુવાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં કયા જિલ્લાનું સ્થાન પ્રથમ છે? તો મિત્રો તેનો જવાબ છે જૂનાગઢ। તેનો જવાબ છે જૂનાગઢ। નવમો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો તેનો જવાબ છે ભાવનગર જિલ્લો। 10મો પ્રશ્ન, ચડાઈની વાવ કયા જિલ્લામાં આવેલી છે? ચડાઈની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો તેનો જવાબ છે જૂનાગઢ। 11મો પ્રશ્ન, અહિંસાપુરી તરીકે કોને ઓળખવામાં આવે છે? અહિંસાપુરી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ છે પાલીતાણા। 12મો પ્રશ્ન, ભાવનગરની સ્થાપના ક્યારે અને કોને કરી હતી? ભાવનગરની સ્થાપના ક્યારે અને કોને કરી હતી? તો મિત્રો તેનો જવાબ છે ઈસવીસન 1723માં ભાવસિંહજી પહેલાએ। 13મો પ્રશ્ન, દાડમ અને ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? દાડમ અને ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો મિત્રો તેનો જવાબ છે ભાવનગર। 14મો પ્રશ્ન, ભીમોરાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલ છે? ભીમોરાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ છે સુરેન્દ્રનગર। 15મો પ્રશ્ન, ફુલઝર, રંગમતી અને નાગમતી કયા જિલ્લાની નદીઓ છે? ફુલઝર, રંગમતી અને નાગમતી કયા જિલ્લાની નદીઓ છે? તો મિત્રો તેનો જવાબ છે જામનગર। 16મો પ્રશ્ન, ગંગા વાવ અને માધા વાવ કયા જિલ્લામાં આવેલ છે? ગંગા વાવ અને માધા વાવ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ છે સુરેન્દ્રનગર। ગંગા વાવ અને માધા વાવ કયા જિલ્લામાં આવેલ છે? તો સુરેન્દ્રનગર। 17મો પ્રશ્ન, ચિનાઈ માટીના ઉદ્યોગનું ગુજરાતનું સૌથી મોટું મથક કયું છે? ચિનાઈ માટીના ઉદ્યોગનું ગુજરાતનું સૌથી મોટું મથક કયું છે? તો મિત્રો તેનો જવાબ છે થાનગઢ, સુરેન્દ્રનગર। 18મો પ્રશ્ન, સત્યાદેવ ડુંગર, અલીરા ડુંગર અને વેણુ ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? સત્યાદેવ ડુંગર, અલીરા ડુંગર અને વેણુ ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ છે જામનગર। 19મો પ્રશ્ન, શાહગૌરા વાવ ક્યાં આવેલી છે? શાહગૌરા વાવ ક્યાં આવેલી છે? તો મિત્રો તેનો જવાબ છે લાઠી, અમરેલી। સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી, કાઠિયાવાડનું રત્ન કોને કહેવામાં આવે છે? સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી, કાઠિયાવાડનું રત્ન કોને કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ છે જામનગર। ગુજરાતમાં રૂના વેપાર માટેનું પ્રથમ એસોસિએશન ક્યાં સ્થપાયું હતું? ગુજરાતમાં રૂના વેપાર માટેનું પ્રથમ એસોસિએશન ક્યાં સ્થપાયું હતું? તો મિત્રો તેનો જવાબ છે સુરેન્દ્રનગર।
22મો પ્રશ્ન, લાખોટા તળાવ ક્યાં આવેલું છે? લાખોટા તળાવ ક્યાં આવેલું છે? તો મિત્રો તેનો જવાબ છે જામનગર. 23મો પ્રશ્ન, કોટડા અને ધારા બંદરો કયા જિલ્લામાં આવેલ છે? કોટડા અને ધારા બંદરો કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ છે અમરેલી. 24મો પ્રશ્ન, મેર નૃત્ય અને મણિયારા રાસ કયા જિલ્લાના લોક નૃત્ય છે? મેર નૃત્ય અને મણિયારા રાસ કયા જિલ્લાના લોક નૃત્ય છે? તો મિત્રો તેનો જવાબ છે પોરબંદર. 25મો પ્રશ્ન મિત્રો, ક્રાંતિકારી સરદારસિંહ રાણા લીંબડી તાલુકાના કયા ગામના વતની હતા? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો રહેશે. જો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે.